તો બધાને જય દ્વારકાધીશ. સવારના પોરમાં આપણે નીકળી ગયા મુનાભાઈને ત્યાંથી ગાત્રાણમાં જવા ગાત્રાણમાં, અને ત્યાંથી આપણે જવાના માધવપુર બીચ, જ્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે ત્યાં. અને આપણી સફર તમને તો ખબર જ છે, બાઇક સિવાય બીજે કંઈ થતી નથી. રૂટ આખો બાઇક ઉપર જ થવાનો છે. બીજી વસ્તુ કે આપણા વિડીયો આ રીતે ટ્રાવેલિંગના આવતા જ રહેશે, ખૂબ સરસ. જેમ કે ગાયો ભેંસો અને ગામડા રે આપણે લેવા દેવા છે, બાકી આપણને બીજું કંઈ આવડતું નથી. જો તમે આપણી ચેનલમાં નવા હોય તો જલ્દી લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, ગાત્રાણમાં આપણે દર્શન કરી લીધા. અને બીજું એ કે તમને આપણે દર્શન ના કરાવીએ ગયા, કારણ કે ત્યાં ફોટો પાડવાની સખત મનાઈ છે. પણ ખૂબ આપણને આનંદ થયો, માતાજીના દર્શન કર્યા, અને ખૂબ એટલે ખૂબ માતાજીનું ત્યાં તેજ છે. હાલ આપણે જે ભુવા હતાની વાડી છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. આગળ ત્યાં ગાયો ભેંસો એ તમને બતાવીને મોજ કરાવીએ તમને. જય માતાજી, જય ગાત્રાણમાં. તો આપણે જે આપા છે એને તબેલે આવી ગયા છે. આ બાજુ ગાયો છે અને આ બાજુ સફરા બધી ભેંસો છે બધી. અને આરે ત્યાં ભાઈ છે, અહીંયા બધું સંભાળે છે, એ જ આપણને બધું કહેશે ગાયોનું ભેંસોનું. કેમ મજામાં? બસ મજામાં. કેમ ગાયો બધુંનું તમે જ કરો? હા, બધું મારે જ કરવાનું. બરાબર. ગાયું ને ભેંસો આમ ટૂંકમાં કેટલા ટાઈમથી આપણે અહીં રાખી? અહીંયા દોઢ વર્ષથી છે. બરાબર. 50 થી ઉપર છે. 50 થી ઉપર છે અમને. 8-10 ગાયો છે ગીર ગાયો. આ બધી ગીર ગાયો. ગાયો. બરાબર. અને જાફરાબાદી બધી ભેંસો. આ બાજુથી પછી ભેંસો આવી. પાડો ઘરનો કે? આ ઘરનો પાડવા દેખો. આમ જો તમે, 7 મહિનાનો છે. 7 મહિનાનો જ છે. અત્યારે એક ટાઈમ ગાવે, આખું દૂધ ગાવી છે. એક ટાઈમ જ ગવાય. વાહ ભાઈ વાહ. આનું આ દૂધ કેટલું હે? 10.5 લીટર. આ બાજુ જો જાફરાબાદી ભેહું બધી આથી જેવી રાખી તમે. આ બાજુ આ ભેં જો તમે ટોપલી. આ ભેં ને 11.5 લીટર. બરોબર બરોબર બરોબર. આ બધી 9-10 લીટર વાળી છે. ટાઈમનું આ ભાઈ જુઓ તમે, આપણને જો આ ઓમ અજાણાઓને મારવા દોડે કે ભડકે થોડી એમ ને. આ નવચંદ્રી કહેવાય ને, એ જ ને? હિલી. કુંઢી ભેહું બધી ટોપ રાખી તમે. આ બધીની કાપણી એમ ને? આ ભાઈ આમાં કેટલું દૂધ છે? બરોબર. આનું મોઢું તમને બતાવી ટોપલી. બની નહીં રાખી છે શોખથી કે? બની ભાઈ નવચંદ્રી આવે. પેલું જ વેતર છે હજી. બરોબર. આ પાડો એમ ને? વાહ વાહ. કેનો? હા બરોબર. બની તો બહુ ડેન્જર હે. ટૂંકમાં આ બધું પાડિયું તૈયાર થયું, એ બધી પાડિયું ને વાછડિયું. બરોબર. હા. આપણા પાડાની જ છે પાડિયું બધી કે? બરોબર. આની પહેલાના પાડાની. બરોબર. અત્યારે આ પાડા જ બધી ગાભણી એમ ને?
પાડીઓ બધી ટોપ થવાની. કુંઢિયું પાડો કઈ લાઈન નો હોય તમારા બાપ આના બાપ નહીં? બરોબર બરોબર. હાથી જેવો પાડો છે, ઊભો હોય તો હાવ જ લાગે. માતાજીની કૃપાથી અને તમારા બધાના સપોર્ટથી આપાને ત્યાં ખૂબ સરસ ભેહોનો વિડીયો બની ગયો અને હવે આપણે જવાના છીએ માધવપુર દ્વારકાધીશને ત્યાં. તો ચાલો દ્વારકાધીશના શરણે. તો મિત્રો, રસ્તામાં આપણે જતા હતા ને આવી ગયા આપણે માતા લોજની, જે મોમાઈમાનું મંદિર છે, રબારી સમાજનું ખૂબ જૂનું મંદિર. અને તમે જોઈ શકો છો, તમને માતાજી તો નહીં દેખાય પણ શંખમાં સ્વયં માતાજી બિરાજમાન છે, શ્રી મોમાઈમાં માતા લોજની. અને બહારથી પણ તમને મંદિર દેખાડીએ. અખંડ દીવો છે માનો. તો મિત્રો, પાછળ જે દેખાય તમને મંદિર માતા લોજની, આપણે પણ બહુ માનીએ. જોઈ લો, તમને મંદિર બતાવીએ. સ્વયં માતા લોજની. જય હો જય હો. તો મોમાઈમાંના ઘણા પ્રતાપ છે અને જગદંબા શ્રી મોમાઈમાં રબારી સમાજને ઘણી સમયે કષ્ટીમાં મદદ કરેલી. તો એના પ્રતાપનું અહીંયા મંદિર બનેલું છે. અને લોજ જે માંગરોળથી થોડું આગળ આવેલું છે. હવે આપણે અહીંથી આગળ વધીએ. તો મિત્રો, માધવપુર જવાનું હતું પણ તે પહેલાં આગળ એક પાટા ગામ આવે છે, ત્યાં આપણે જવાનું છે. અને આ બાજુ જુઓ તમે, દરિયાનો નજારો. અને ઊંટોની સવારી કોઈને કરવી હોય તો ઊંટો પણ છે. પણ જે દરિયાનો અત્યારનો વ્યૂ આવે છે, જોરદાર વ્યૂ છે ભાઈ ભાઈ. આ બાજુ માણસો પણ ટ્રાફિક ફૂલ છે જોવાવાળા, કારણ કે ઉનાળો છે એટલે લોકો બહુ આવે જોવા માટે. જે વ્યૂ છે એ તમે જુઓ, દરિયાનો કેવો આવે છે, જોરદાર એટલે જોરદાર વ્યૂ આવે છે. આપણે પણ હવે આગળ જવાનું છે પાટા. આપણા મિત્ર છે પ્રતાપભાઈ, જે સિંગર છે, પોતે ગાયક કલાકાર છે, એને મળવાનું છે. પણ આપણે આ જે દરિયો જોયો ને, પછી આપણને એમ જે ઘડીક વાર ઊભા રહી જાય ને આનો થોડોક આનંદ લઈ. કારણ કે આની જે લહેરકી આવે છે ને, એ મોજ કરાવી દે એવી છે. જુઓ ને તમે ભાઈ ભાઈ. પાસે આપણે નીચે ઉતરીને જવું નથી, કારણ કે આપણી પાસે થોડોક ટાઈમ ઓછો છે એટલા માટે. એવું બરાબર. પણ યાર જોરદાર આવી. ખૂંઠારો છે ને, લીલડો આવે જ નહીં. અરે હું કેમેરા આ બાજુ કરી નાખું, એ બાજુ અંધારું પડે ને, ગાય હરખી નહીં દેખાતી. બસ અહીંથી કમ્પ્લીટ દેખાય. અરે ખાચવણી તમારી સારી બધા કરતા. બરોબર. 10-12 દી થયા છે એમ? 15 દિવસ એટલે પહેવું કેટલીક રાખી? પછી આપતો બધી મિક્સમાં રહી જાય. આપણે રોટ નથી તો ઓલા હતું પૈસા
ખવડાવી હતી યાર હું ખાણ આપછડા મૂકે ખાંડ નથી ખાધી વિડીયો અપલોડ નહીં કરો બરાબર ના ના આ તો ચડશે યુટ્યુબમાં દેહી બ્લીડિંગ અકાઉન્ટ ગામના રેડ યાર ફોટોથી ફેરવી અમને બ્લીડિંગ પાવ કઈ આવડતું નથી દેહી ગતું છે એવું તો યાર ના ના વાંધો નહીં તોય અમે અપલોડ કરશું ગાય તોય આવ્યા તે વખતે ઘણી હાચવણી હારી આ વખતે ગઈ વખતે થોડીક દુબળી હતી હજી તો હમણાં યાણી ને પાછો આ ફોટો પાક્યો ને એમાં કાપી નથી એને થોડી તકલીફ પડી બરોબર બાકી તો પડી હતી વ્યાણા પેલા તમે જોવો એ તો થાય જ ને યાર વ્યાણે લે 15 દિવસ તમને લાગે એટલે કહું પેટથી જ નથી દેખાતી પેટ એનું એવું ને એવું જ છે કમ્પ્લીટ વાસળી વેદની એમ ને ઓલી વાસળી ગામના કોકની આવ કઈ ખબર નથી કેમની વાસળી હે આ ગાય ની ખબર છે બીજા કઈ ખબર નથી બરોબર કેની કેવી આપણે બ્રીડિંગ માં કેવું હોય તો એ વાત એ મને ખબર જ નથી લાઈન કઈ છે એ આપણે આની છે એ ખબર છે બીજી કઈ ખબર હા, નથી બરાબર. હાઈટ બોડી તો હોય ને આની જેવડી થઈ ગઈ બહુ મસ્ત થઈ ગઈ એક વરસ હજી તો વરદીની છે તે બહુ એક મસ્ત થઈ વરસ ગઈ ને 10-15 દિવસ થયા બહુ બહુ મસ્ત થઈ ગઈ એનો કઈ હારી રાખી તો એનો લઈ લીધી એ હું ના કામ ઈચ્છા હોય યાર લેવાય જ નહીં યાર ભેહું ને જ લેવી ઓલા રામભાઈ ને જ આપણે ભેહું ને શોખ લાગે એને ઉતારવું કાંઈ થોડુંક લઈ લઈ આ તો એ બાજુ સાંદરથી જ જાય ભેહું હારી હોય તો પછી યુટ્યુબમાં મેલું અરે યાર ઈ તારે વાત નહીં યાર ઓલું થયું. એ ઓલી જોઈ તો જો ઈ કેવું ઈ કે ક્યાંથી આવ્યા તમે ભાઈ સારું નાણું ભાઈ સારું નાણું પાડીઓ સારી તૈયાર કરી છે હવે મારાથી ભડક છે નહીં નહીં ભડકે હાઈટ બોડી ને હાઈટ બોડી આવડી છે મોરે મોરો નો દઈ દે આવ્યું કે શું રહી ગયા રહી ગયા એ ઓલી તૈયારીમાં જ છે જો પાડી બહુ સારી રાખી છે જાફરાબાદી કાળું નાડું સારું નાણું હવે પાડો કર્યો ભલું કરે ભલું કરવા દઈએ હા આ બની નહીં બની ગયેલી છે જાફરાબાદી ખડી હારી રાખી હો આ કઈ ગયો મુરા બની ગઈ એ નાઈટ બારી કહેવાય આ નાઈટ બારી બાકી આ બે છે ઉતારી તેરી તેરી અટાણે આ એક દોવા દે છે રાખી હા એ રાખવી પડે યાર દોવા દે ને માન આપવાનું
ગમે એટલી રૂપાળી શું કામની નગર દોવા દેવી જઈને દૂધ લો આવે તું કાવલું કે ભાગેલું છોડાવે એ સ્માઈલ લ્યો સ્માઈલ સ્માઈલ આપે સ્માઈલ સ્માઈલ આપો સ્માઈલ અત્યારે નહીં આપતી હવે એવું ના ના હવે નહીં આપતી જો હા પણ ફડકે હા હાડી હારી હો બે હારી વાડે કાંકરેજ ગયું કાઢીને ભીમું લેવા વિચાર લાગે હવે આ ગીર મૂકીને કાંકરેજ મૂકીને ભેહું હવે આપણે શું કરવાનું એકનું રાખો ને તમે ના 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 બધા હાલવાનું ઘોડા લઈએ ઘોડા મૂકી હાંડિયા લઈએ અમારે શું કરવાનું તમારે તો એમાં રોટલો હાલે અમારે બધું કરવાનું આપણે તો હાલો તો હવે અમે રજા લઈએ લઈએ ભાઈ નક્કી ચાણા જવું છે હાંજે રોટલા ખાઈએ હાંજે 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 હાંજ સુધી નહીં નક્કી ચાણા ભાઈ વાટ જોવે છે આપણી તો હવે અમે રજા લઈએ મળીએ આગળ સારું હાલો તો માધવપુરમાં શ્રી રૂકમાણી મંદિરે આપણે આવી ગયા અને આપણે અંદર પણ હવે દર્શન કરીએ શ્રી રૂકમાણી માના અંદર હવે ફોટો વિડીયોગ્રાફી કરવા દે છે કે નહીં એની ખબર નથી આપણને પણ જઈએ આપણે તો રૂકમાણી મંદિરમાં તો આપણે દર્શન કરી લીધા પણ અંદર ફોટા પાડવાની કહેવાય ને કે મનાઈ હતી એટલે ફોટા આપણે પાડી શક્યા નહીં પણ બહારથી તમને મંદિર એક્ઝેક્ટ બતાવી દઈએ શ્રી કૃષ્ણ ભગવાન ને રૂકમણી માનું જે મંદિર છે અને તેના લગ્ન પણ દર વર્ષે અહીં માધવપુરમાં થાય છે અને હવે આપણે એવું હાલે ગયો જો ભાગી ગયા ડૉક્ટર ભાઈ આપણે જિગ્નેશભાઈ ડૉક્ટરને ત્યાં આવી ગયા છીએ એને ભાઈ હતો બાજરો તો ઓલો નક્કી દેવાય ખબર અને ભાવે બાજરાનો રોટલો કોરે કોરો આવી જજો તમે મોરે મોરો એ જ બાજરો છે આ પ્યોર ઓર્ગેનિક બનાવેલો છે ડૉક્ટર સાહેબે પણ આપણે એની ગાયો જોવા જાય હા તો એટલે જ કહું ને આ ગયા હમણાં હા હારી ઓકે આપણી મીરા 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 બનાવી હો પણ તમે વાહ મીરા વાહ ફોટો જોયો તો આનો તમે આમ બાજુ ઊભા હોય એવો તો ઢાંકી દે તમને આખી કેવડી થઈ 1.5 વર્ષ થઈ ના હજી 1 વર્ષ 8 દોડો માથે થઈ ગઈ એ તો કહું દોડો માથે થઈ ગઈ હાટ જોરદાર પકડાય અને આનું બાપ હતો મોરલો હતો ને શું લે મોરલો ભાઈ નહીં આ જન્મ છે ત્યારે જ આપણે આવ્યા હતા કે નહોતા જન્મ જો ત્યારે આવ્યા હતા ત્યારે જ હતો પછી મોટી થઈ ગઈ ત્યારે આવ્યા હતા વચ્ચે એક રીલ બનાવી વચ્ચે એક રીલે બનાવી હતી આની કેમ છે મજામાં હા આ બે વાછળ્યું બે ગોહિતની એક ગોળી આ કે ઓલી હા ઓલી ચારો ઓલી કેની ચારોડી છારોડી
ક્યાં ખોટી બગલિયાની પૂનમનો દીકરો હતો મિત્ર પાસે હતો. હમ અને આ ગોહિતની આ કઈ ગાની આની બે માની બેનો જ છે સખી વા બરાબર. બરોબર ને ઓલી છે એ આપણે ઓલી ગોહિતમાં તો કઈ ઘટે નહીં. જિગ્નેશભાઈ ની દયા તમે જિગ્નેશભાઈ હો. જિગ્નેશભાઈ જ કે જિગ્નેશભાઈ દયા. અને આ એક નવી ગાય જિગ્નેશભાઈ કે આવ્યા છે તો બધા કહેજો કેવી છે. હવે તો શું ભાઈ નાના માણસો છે એટલે માપે રાખી વધારે નહીં બહુ બરોબર ને. નાનું એવું ખોયડું ને નાનું એવું ઘર એમાં નાના એવા ગૌધન. તો મિત્રો આજનો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.